મોતી તળાવના ખાર વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રોનની મદદથી રેડ કરી 6 ઇસમોને ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ઇરફાનભાઈ ઉર્ફે પાનિયો અશરફભાઈ સુમરા અને તેનો ભાઈ અકરમભાઈ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે। જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન કેમેરાની મદદથી ખાર વિસ્તારમાં સર્ચ કરતા જુગારધામ મળી આવ્યું હતું। જેના અનુસંધાને એલસીબીની ટીમે રેડ કરતા જુગાર રમાડી રહેલ ઇરફાનભાઈ ઉર્ફે પાનિયો સુમરા, અકરમભાઈ ઉર્ફે ભોપો સુમરા તેમજ અમિતભાઈ ઉર્ફે દાતાળો ધીરુભાઈ ગોહિલ, રવિભાઈ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘેલા, અજયભાઈ ઉર્ફે ચીબો કન્નાભાઈ રાઠોડ અને પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૂથી પ્રવીણસિંહ ગોહિલને રોકડા રૂપિયા 16,700ની મત્તા સાથે ઝડપી લીધા હતા।